નમસ્કાર મિત્રો, આજે અમારી શાળામાં બાળકોને મેગી ઉત્સવ કરાવવામાં આવ્યો. તો સૌ પ્રથમ બધા જ બાળકોની ગણતરી મુજબ 15વાળા પેકેટ અને થોડાક 10વાળા પેકેટ લઈ આવ્યા અને ત્યારબાદ તેનું અનબોક્સિંગ કરી નાખવામાં આવ્યું અને બધા જ પેકેટ વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ તોડી નાખ્યા. તમે જોઈ શકો છો આ રીતે પેકેટ અનબોક્સ કરી અને એમાં નીકળેલો મસાલો પણ ત્યારબાદ અનબોક્સ કરી લીધો છે, વાટકામાં લઈ લીધો છે. અને બાળકોને ઘણા સમયથી મેગી ખાવાની ઈચ્છા હતી, એટલે પછી આજે પ્રોગ્રામ ગોઠવી જ નાખ્યો. કેમ કે બધું પરીક્ષા ને બધું પૂરું થઈ ગયું અને 5મા બાળકોનો વિદાય કાર્યક્રમ પણ હતો. તો મેગી બનાવવી, જો આ ચૂલે બનાવવાનું હતું તો તપેલાને આખો કરી નાખ્યો જેથી કરીને કાળું ઓછું થાય. તો આ રીતે ચૂલા ઉપર મેદાનમાં સરસ મજાનું બળતણ ગોઠવી દીધા છે, 3 પથ્થર, અને એના ઉપર મૂકવામાં આવશે તપેલું. અને દેશી સ્ટાઇલમાં મેગી બનાવવાની છે. અને આવો બધા મેગી ખાવા. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી કરીને બાળકોને પણ પ્રોત્સાહન મળે. તપેલું મુકાઈ ગયું છે અને તપેલામાં રેડી દીધું છે સરસ મજાનું પાણી. તો એટલી બધી મેગી બનાવવાની હતી તો પાણી પણ એ પ્રમાણમાં નાખવામાં આવ્યું છે. તો પાણી નાખી અને મરચાંની અને પેસ્ટ નાખી દીધી મરીની. અને ત્યાર પછી ધીમે ધીમે બાળકોને જે પોતાના હાથે ઉમેરવાનું કહ્યું અને જો સરસ મજાના ઉમેરે છે બાળકો. અને ત્યાર પછી પાણી ઉકળી જતાં મેં જ મિશ્રણ હાથમાં લઈ અને ફરતે મેગીને થોડીક કરી નાખી વ્યવસ્થિત પાણીમાં મિક્સ. જો બાળકો બધા જોઈ રહ્યા છે અને એનો અમુક બાળકો પાછળ ભણે છે, એ બધા બાલવાટિકાના નાના બાળકો છે. તો આવી રીતે અમે ચાલુ કરી દીધું મિશ્રણ હાથમાં. અને જો મેગી ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, બફાવા માંડી છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો મસાલો હજી નાખ્યો નથી, મસાલો ફૂલ ઉકળી જાય, બફાઈ જાય પછી નાખશું. તો આવી રીતે ચૂલા ઉપર મેગી બનાવવાની કંઈક ઓર જ મજા છે. અને પછી 2 વાટકા મસાલો નાખી દીધો છે અને મસાલાને સરસ રીતે મિક્સ કરી દેવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો. અને બાળકોના ચહેરા ઉપર પણ ખૂબ જ આનંદ છે, કેમ કે સમૂહમાં મેગી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આવી રીતે મેગી બની રહી છે અને મેગીને મિક્સ પણ કરવામાં આવે છે. જો મેગી બનીને તૈયાર થઈ ગઈ ત્યાર પછી તપેલા મોહતા પછી તપેલું ઉપાડી અને ગોઠવી દીધું. ત્યાં આયોજન પ્રમાણે પહેલેથી જ બાળકો લાઈનમાં સરસ બેસી ગયા હતા અને ગરમ હતી એટલે વાટકામાં એ બાળકો કે ખાવી છે તો થાળીમાં વાટકો રાખો મેં કીધું, કેમ કે વાટકો એમને ઉપાડીને લઈ જશો તો ગરમ લાગશે. એટલે થાળીમાં બધાએ વાટકો રાખ્યો અને બધા જ બાળકો લાઈનસર આવી ગયા અને બધાને મેગી પીરસી દેવામાં આવી અને પાછા લાઈનસર બધા ગોઠવાઈ ગયા અને મેગીનો આનંદ માણે છે. સાથે છે ભાખરવડીનો નાસ્તો અને તે પણ પછી પીરસી દેવામાં આવ્યો. અને પ્રાર્થના તો અવશ્ય અમારી શાળાના બાળકો કરીને જ જમે છે. જો ભાખરવડી વચ્ચે પડી છે, જેને જોઈએ એ પ્રમાણે લેતા આવશે. અને 3-3, 4-4 વાટકા, અમુક બાળકો કે મારે 5 વાટકા થઈ ગયા. છેલ્લે અમે ચર્ચા કરી કે કોણે કેટલી વાટકા લીધી. તો બધાને ખૂબ મજા આવી. જય હિન્દ, જય ભારત.